નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી ભાઈ વચ્ચેના ઝઘડાનો એક વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દારૂના નશામાં ધૂત મોટા ભાઈએ નાના ભાઈ સાથે ઉગ્ર ઝઘડો કર્યા બાદ તેને ઘરમાં પૂરીને બહારથી તાળું મારી દીધું હતું. પાંડેસરાના મહાદેવનગર સુડા આવાસમાં ચોથા માળે રહેતા બે ભાઈઓ વચ્ચે મોડી રાત્રે કોઈ કારણોસર તીવ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન દારૂના નશામાં ધૂત મોટા ભાઈ યુવરાજે પોતાના 35 વર્ષીય નાના ભાઈ ભૂપેન્દ્રને ઘરમાં જ પૂરી દીધો હતો અને બહારથી મજબૂત તાળું મારીને જતો રહ્યો હતો. ચોથા માળે ઘરમાં પુરાયેલા અને ફસાયેલા ભૂપેન્દ્રએ તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન 112 નંબર પર કોલ કરીને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને ફાયર વિભાગની ટીમ મિનિટોમાં સ્થળ પર દોડી આવી હતી અને ગણતરીના સમયમાં દરવાજો તોડીને ભૂપેન્દ્રને સહી સલામત બહાર કાઢ્યો હતો. દરવાજો ખુલ્યા બાદ નાના ભાઈએ પોલીસ સમક્ષ પોતાના જ મોટા ભાઈ સામે ગંભીર આક્ષેપો સાથે આપવીતી જણાવી હતી. હાલ પાંડેસરા પોલીસે યુવકની ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.